નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ વિડીયોમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ કે ટેટ એસ અને ટેટ એચએસ શું ફેરફાર થયો છે અને ક્યારે પરીક્ષા યોજાશે અને પરીક્ષાના પેપરમાંથી શું હટાવી દીધું છે। તો ટેટનું પેપર માળખું બદલાયું છે અને હેતુલક્ષી અને 2 ગુણના પ્રશ્નોની સંખ્યામાં શું કર્યો છે? સરકારે વધારો કર્યો છે। હાઈસ્કૂલના શિક્ષકની મુખ્ય પરીક્ષાના પેપર 2માંથી 6 અને 8 ગુણના પ્રશ્નોને શું કરે? સંપૂર્ણ હટાવી દીધા છે, એટલે તમારે એ પ્રશ્ન હવે પૂછાવાના નથી। વધુ ગુણના પ્રશ્નોના મૂલ્યાંકન વખતે કોઈને ફાયદો તો કોઈને અન્યની શક્યતામાં રહેશે। નવા ફેરફાર કરેલા માળખા મુજબ હવે 5 ગુણના 7 પ્રશ્નો પૂછવામાં આવશે, એટલે કે તમારે બિલકુલ ઓપ્શન હવે મળે નહીં। 2023નો સરકારનું માળખું બદલી દ્વિસ્તરીય પદ્ધતિ લાગુ કરી હતી અને એ મુજબ ધોરણ 9 થી 10ના શિક્ષક માટે ટેટ એસ અને ધોરણ 11-12ના શિક્ષક માટે ટેટ એચએસ લેવામાં આવે અને પ્રિલિમ્સ બાદ 200 ગુણની જો મુખ્ય પરીક્ષા લેવામાં આવતી હતી તેમાં પેપર 2માં વિસ્તૃત પ્રશ્નોના જવાબ ઉમેદવારે લખવાનો હોય અને આ વિભાગમાં શું થયો છે? ફેરફાર બદલી અને પેપરમાં 8 ગુણના 3 અને 6 ગુણના 4 પ્રશ્નો પૂછવામાં આવતા હતા, જે બદલી હવે ખાલી 5 જ પ્રશ્નો તમને 7 ગુણના પૂછવામાં આવશે। શું છે જૂનું માળખું અને શું છે નવું માળખું, તેના પર એક નજર કરીએ તો સાઈડમાં તમને દેખાય છે કે 100 ગુણના પેપરનું જૂનું અને નવું માળખું પહેલાં શું હતું અને નવું શું એમાં બદલાયું। પહેલાં શું હતું તો 8 ગુણના 3 પ્રશ્નો હતા, તેની જગ્યાએ 5 ગુણના કેટલા 7 પ્રશ્ન કરી દીધા। 6 ગુણના 4 પ્રશ્ન પહેલાં પૂછવામાં આવતા હતા, એની જગ્યાએ 4 ગુણના હવે 7 પ્રશ્ન પૂછવામાં આવશે। 4 ગુણના પહેલાં 5 પ્રશ્નો હતા, એની જગ્યાએ 2 ગુણના હવે 11 પ્રશ્ન પૂછવામાં આવશે। 2 ગુણના 10 પ્રશ્ન હતા અને 1 ગુણના 12 પ્રશ્ન હતા, એમાં 2 ગુણના સંપૂર્ણ પ્રશ્ન શું થઈ તે હટાવી અને 1 ગુણના 15 પ્રશ્નો પૂછવામાં આવશે। તેથી આ વિડીયો દરેક તમારા શિક્ષક બનવા લાયક જે વિદ્યાર્થી છે, જે શિક્ષક બનવાની ઉમ્મીદ લઈને બેઠા છે, જે બીએડ પાસ કરીને બેઠા છે, પીટીસી કર્યું છે, તેમને સુધી પહોંચાડો કે ટેટ એચ અને ટેટ એચએસમાં જૂનું અને નવું માળખામાં શું બદલાવ થયો, તેથી નવી પદ્ધતિ પ્રમાણે પરીક્ષાની તૈયારી કરે। એક્ઝામની પરીક્ષાની વાત કરીએ તો માર્ચ અને એપ્રિલ સુધી ટેટ એચ અને ટેટ એચએસ શું થવાની લેવા જાય અને સૌથી પહેલાં ટેટ હાયર સેકન્ડરીની આવશે અને ત્યારબાદ ટેટ સેકન્ડરી અને ત્યારબાદ ટેટ 2 આવવાની શક્યતા છે। થેન્ક યુ।